ત્યારે રુક્ષ્મણીજીએ સત્યભામાને કોણીમાં સત્યભામાએ મિત્રવિંદાને કીધું. મિત્રવિંદાએ કાલિંદીજીને કહ્યું, કાલિંદીજીએ સત્યાને કહ્યું, સત્યાએ લક્ષ્મણાને કહ્યું. આઠે એકબીજાની સામું જુએ પણ હિંમત કોની? સુભદ્રા કે ઊભા થઈ જાઓ હવે ઘરે, તમારો ટાઈમ આમ જ પાસ થઈ જશે. બાણું ખોલ, ના બાણું ન ખોલતા. તો શું આવી વાત છે? આઠેયના મોં પર દુઃખ નથી પણ ક્યુરિયોસિટી એટલે જાણવાની ઈચ્છા. એ કે હા બેના જાણવાની જ ઈચ્છા છે. રોહિણીજી કે શું જાણવું છે? બધું કહીશ બેટિયા, બધું કહીશ, જરાય ચિંતા ના કરો. જેટલા તમે આઠેય મારા છો ને એનાથી વધુ હું તમારી છું. હવે સત્યભામા એક વાક્ય કે માં, અમે તમને એટલા વાલા છીએ ને? એ કે હા. એ કે સુભદ્રાજીના ભાઈથી વધુ વાલા? એ કે એની વાત ન કરો. જુઓ માં, તો અમારે એની વાત કરવી છે. એની વાત એટલે કેવી? જુઓ માં, જોયું ફરિયાદ છે ને? ના, કાંઈ જોઈએ જ માગીએ એને પેલા મળી જાય છે. શું છે? પેલા એમ કહી દો કે કોઈ દી અમે તમને ગુસ્સે થતા નથી જોયા, તો આજે અમે પૂછીએ તો ગુસ્સો ન કરતા, માથે હાથ મૂકો. માં વિચાર કરે છે મારા જીવનમાં કાંઈ એવું નથી કે જેમાં મને ગુસ્સો આવે. જિંદગીના બધાય પાના ખુલ્લા છે, મારી કિતાબ જ ખુલ્લી છે અને બધાય વાંચેલી છે ને વાંચે છે. એનાથી વિશેષ આ લોકો શું પૂછવાના? કારણ દ્વારકાધીશે અષ્ટપટાણીઓને માને કહી દીધું હતું, વ્રજની વાત ક્યારેય કોઈએ મને પૂછવાની નહીં, અને દ્વારકામાં વ્રજની વાત કોઈએ ઉખેડવાની નહીં. બધા ચૂપ જ હતા. માં કે બોલ, હવે આવી જાશો? વળી બીક લાગી. ત્યાં સુભદ્રાજીએ કીધું, બહાર સુગંધ ફરી ગઈ છે. આઠે ઊભી થઈને બેસી ગઈ, દરવાજો ખોલી નાખ્યો. દ્વારકાધીશ આવ્યા. ભવન પર જઈને આઠે આઠ એ કે આજે અમે નક્કી કર્યું હતું કે આપણે બધાએ મા પાસે થોડી વાર બેસવું. દ્વારકાધીશ કે હું તો કહું છું રોજ એવું કરો. પટરાણી કે રોજનું તો જુદી વાત છે. આજે સુભદ્રાજી કે સારું, મને તો ઊંઘ નહીં આવે. રોહિણીમાં કે બિચારી આઠે પટરાણીની વાત મનની મનમાં રહી ગઈ. દ્વારકાધીશ ચરણ સ્પર્શ કર્યા, માએ વાલ કર્યું. સુભદ્રાજી આવીને, ભાઈ આજે એક એવી વાત કરવી છે. અરે આઠે પટરાણીના પેટમાં તેલ રેડાનું. આ સુભદ્રાજીનો ભરોસો નહીં, હમણાં કહી દેશે. માને પૂછવા આવ્યા છે, માને કહેવાય. એ કે ભાઈ કહીશ ને તો ઝઘડા થશે. આઠે ભાભી શું કામ આવી છે? રોહિણીજીએ વચ્ચે વાત વાળી લીધી. જો સાસુ વહુના સંબંધ આવા મીઠા હોય ને તો ક્યારેય પ્રોબ્લેમ ના થાય. રોહિણીજી કહે તો કહેવા આવી છે કે આજે બધા સાથે અહીંયા ભોજન કરવું છે, એટલે રોકાણી છે. અને સુભદ્રાજીની સામે આમ જોયો. સુભદ્રાજી સમજી ગયા કે હવે માની સામે કાંઈ બોલાવી દે
દ્વારકાધીશ કે આછો આછા તો બહુ અતિ ઉત્તમ. હવે એ દિવસ તો ગયો. બીજે દિવસે પાછા રૂક્ષ્મણીજી તૈયાર થયા. ત્યાં તો હજી તૈયાર થતા હાથે હાથ બેના એ કે આજે પૂછવું હોય ને એક જણાએ નક્કી કર્યો કોને પૂછવાનું. ત્યાં જઈને આ બધું આમ ગોળ ને આમ કરવામાં જ ટાઈમ વયો જાય છે. એ કે માં પછી એ કે માએ કોઈ દી ગુસ્સો કર્યો છે? એ કે તો તમે જ પૂછો, માં ગુસ્સો નથી કરતા તો. રૂક્ષ્મણીજી કે એમાં એવું છે ને કે સત્યભામા આમ જરા એ કે ના મારું તો નામ જ ન દેતા. એ કે મિત્ર એ કે મને આમાં ખબર જ ન પડે, હું તો મૂંઝાઈ ગઈ છું. લક્ષ્મણા કે આપણે તો નરોવા કુંજરોવાળા છીએ એટલે આમાં હું તો બોલું જ નહીં. છેવટે રૂક્ષ્મણીજી ઉપર આવ્યા. માં ક્યાં તો પાછે આવ્યા. વાત કાંઈક જુદી જાતની છે. સુભદ્રાજી જેવા આવી ભાભી ઓડો લગાવી દીધો, સોફો મૂકી દીધો, ત્યાં બાણું બંધ કરી દીધું, બારીઓ બંધ કરી દીધી, ક્યાંયથી અવાજ ના આવે. વાહ બેના, એ કે ઇનામ શું આપશો? એ કે તૈયાર જ છે, તમને જે ગમે છે ને એની યાર પરણાવી દેશું. માં કે કોણ ગમે છે, કોણ ગમે છે, કોણ ગમે છે? હા ઠીક છે, માં ખાલી ચીડાવીએ છે, કહેવાય થોડું અર્જુન ગમે છે. ચરણમાં બેઠા. સુભદ્રાજી કે વાતમાં મોણ નાખ્યા વિના કેવું હોય કહી દો, પૂછવું હોય પૂછી લ્યો. મારા ભાઈનું કાંઈ નક્કી નહીં. એણે મને લઈને વિહાર કરવા જવો હોય દરિયા કિનારે, હમણાં રથ લઈને આવી જાય, નક્કી નહીં. એને માં યાદ આવે તોય આવી જાય. એ કે અમે ક્યાં આઠે યાદ આવીએ છીએ, ત્યાં તો ટાઈમે જ આવે છે મનમાં. સુભદ્રાજી કે બારણા ખોલ નાખો કેવું છું. એ કે નણંદ છો ને એટલે આવું જ કરો ને. માના ચરણ આઠે પકડા. માં તમે ગુસ્સો નહીં કરો ને? કે ના. માં દ્વારકાધીશ રાતના પોઢે છે અને શ્વાસોશ્વાસ ચાલે છે ને એમાં રાધા માં ઊભા થઈ ગયા, ઊભા થવા ગયા. માં બિરાજો, માં બિરાજો. માં એ રાધા કોણ છે? રોહિણીજી કે સાંભળ, ન ભૂતો ન ભવિષ્યતે. મારા કાનાએ મારી પાસે વચન લીધું છે કે મારા વ્રજ લીલાના સાક્ષી એકલા મારા રોહિણી મૈયા છે. અને માં મેં વ્રજ છોડ્યું પછી એકવાર મથુરામાં મારી ભોજનની થાળી આવી, રાજભોગ, 56 ભોગ. એ દિવસે મને બહુ જ વ્રજ યાદ આવ્યું હતું. આંખમાંથી અશ્રુ જતા હતા, ગીરા ગદગદ થતી હતી, મન વ્યગ્ર હતું. તો મારા દેવકી મૈયાએ વ્રજવાસી આવ્યા હતા, એને પૂછ્યું લાલો શું આરોગે? એને માખણ મિશ્રી વિના ન હાલે. માએ મને પ્રસન્ન કરવા મારો થાળ સાજ્યો તો એમાં માખણ મિશ્રી મેં જોયા અને મારું હૈયું હાથ ન રહ્યું. મેં થાળીને અન્નદેવતાને પગે લાગીને આવીને રૂમ મારો બંધ કરીને સવાર સુધી બહાર ન આવ્યો. મેં પાણી જળ પણ ન લીધું. મને મારા નંદ બાવા, મારા યશોદાજી, મારા રાધાજી, મારા ગોપીઓ, ગૈયાઓ, બચરાઓ
એટલે રોહિણી માને કીધું, માં આજ પછી ક્યારેય કોઈએ વ્રજને યાદ નહીં કરવા. એમાં બધું આવી ગયું. વ્રજને યાદ કરીએ એટલે નંદ બાવાને, યશોદાજી, રાધાજીને, ગોપીઓને, ગોપને, ગૈયાઓને, ગ્વાલને, બછરાને. વ્રજભૂમિ એટલી વાલી, એ રજ એટલી વાલી, એ ઘાટ એટલા વાલા, એ યમુનાજી, એ વૃક્ષો, એ વેલીઓ. એટલે માં ઊભા થઈ ગયા. સુભદ્રા બારણા ખોલના. આજે આ પ્રશ્ન પૂછ્યો અહીંયા દાટી દેવાનો છે. આ વાત હું આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરવાની નથી. જ્યાં મારો કાનો અપ્રસન્ન થાય, એ વિવળ થઈ જાય, એને અહીંયા ભૂતલ પર રહેવું ભારે પડી જાય, હું નહીં કહું. ઊભા થઈને હવની જગ્યાએ બેસ, આઠે બેઠી રહી ચરણ પકડીને. માં મારો કે જીવાડો, આ ચરણ પકડીને કહીએ છીએ. 8 સિવાય આ વાત વાયરો પણ નહીં લઈ જાય. ભીતને કાન હોય એટલે અહીંયા જ બેસવું, નીચે જ. અને અમને રાધાની વાત. રાધા કોણ? એ કેવો પ્રેમ! આજે અમે આટલી છીએ છતાં એક પળ પણ દ્વારકાધીશ રાધાજીને ભૂલતા નથી. એનું રૂપ કેવું હશે, એનું સૌંદર્ય કેવું હશે, એનું માધુર્ય કેવું હશે, એ કેવા હશે, એનો પ્રેમ કેવો હશે. રોહિણીજી કે બસ કોઈએ વ્રજને કે રાધાજીને યાદ કરવાના નથી. સુભદ્રા બારણું ખોલ નાખ. રૂક્ષ્મણીજીની આંખમાંથી ડળ આંસુઓ જાય. માના ચરણ પ્રક્ષાલન થઈ ગયા. બાકી 7 રૂક્ષ્મણીજીના ખભા ઉપર બેના, મોટી બેના. રૂક્ષ્મણીજી કે મારા ગળે પાણી નહીં ઉતરે જ્યાં સુધી આ વાત નહીં. રોહિણીજી કે નહીં, મેં વચન આપ્યું છે, ક્યારેય વ્રજની વાત નહીં કરો. માં ખાલી અમારે જાણવું જ છે, વ્રજની વાત ન કરો તો કાંઈ નહીં. અમને રાધાજી વિશે કહો. રાધા એ જ વ્રજ અને વ્રજ એ જ રાધા. વ્રજ લીલા એ જ રાધા અને રાધા એ જ વ્રજ લીલા. વૃક્ષો ને વેલીઓ એ જ રાધા અને રાધા એ જ વૃક્ષ ને વેલીઓ. આજે વ્રજમાં ઘણા વૃક્ષોમાં રાધા રાધા સંભળાય છે. સ્ટીલ ડુડે. આપણે વર્ષો પહેલાં શ્યામ વન ગયા હતા, ત્યાં ઓલા વ્રજવાસી બેને કેવું નૃત્ય સરસ કર્યું હતું. અને નૃત્ય કરતાં કરતાં બને કે એક કાન લગાડ, રાધા રાધા. માં કે નહીં, એક શબ્દ પૂછશો નહીં અને એક શબ્દનો જવાબ હું નહીં આપું. અષ્ટપટરાણીઓ ત્યાં બેસી રહી. સુભદ્રા કે હું બારણા ખોલું છું, હમણાં મારા ભાઈ આવશે, તમારે જે કહેવું હોય કે બેન અહીં આવવાનું.
સુભદ્રાજીએ એને બેસાડીને અષ્ટય પટરાણીઓની આંખમાંથી બેના માં એક જ સાક્ષી છે. અને અમારે વ્રજનું બીજું કાંઈ નથી જાણવું, કશું જ નથી જાણવું. પ્રભુ શું કરતા હતા, એમને દિનચર્યા શું હતી, કાંઈ નથી જાણવું બેના. રાધાજી કોણ હતા, જેના શ્વાસે શ્વાસમાં કૃષ્ણના રાધા છે. એ એક જ પડખે સૂઈ રહે છે અને એ બાજુ જ માથું રાખે છે. ઘણું સમજાવે, આટલો મોટી સૈયા છે, પ્રભુ વચ્ચે બિરાજો આમ. ત્યારે ઉદ્ધવજીને કહેતા સાંભળ્યા છે, અમને નથી કીધું. ઉદ્ધવ, જ્યાં સુધી ભૂતલ પર રહીશ ત્યાં સુધી સૈયા મંદિરમાં અહીંયા જ મારું મસ્તક રાખીને પોઢીશ. ઉદ્ધવજી કે કાવ શેના માટે? ઉદ્ધવ, મારું વ્રજ ત્યાં છે, મારા રાધાજી ત્યાં છે. તો માં એક વાક્ય તો કયો, માં કે શબ્દ નહીં, એક અક્ષર નહીં, એ નામ જ નહીં બોલવા. માં રાધા ન બોલ્યા. માં કે રાધા બોલીશ તો મારા બારે મેઘ ખાંગા થઈ જશે. રાધા અને કૃષ્ણનો પ્રેમ